હાર્ટ એટેક આવવો કે હૃદયની અન્ય કોઈ બીમારી, હૃદયમાં બ્લોકેજ હોય અને બાયપાસ કરાવવું પડે, આવી ઘણી બધી સમસ્યાઓ આજના સમયમાં એકદમ મામૂલી બની ગઈ છે, બધાને એકદમ નહિવત લાગે છે. અને આ જે હૃદયરોગ થાય છે એ શેના કારણે થાય છે, આપણે એવી રીતે શું કાર્યો કરીએ છીએ કે જે આપણા હૃદયની જે સ્વાસ્થ્ય છે, હૃદયની જે હેલ્થ છે એને બગાડે છે અને હૃદયરોગમાં ફેરવે છે. ચલો એના વિશે વિસ્તારપૂર્વક સમજીએ. કયા કયા કારણોથી હૃદયરોગ થાય છે એના વિશે મહર્ષિ ચરકે ચરક સંહિતામાં ત્રિમર્મીય ચિકિત્સિત અધ્યાયમાં સંપૂર્ણ માહિતી આપેલી છે. એના વિશે જાણીએ. હૃદયરોગ થવા પાછળનું સૌથી મોટું કારણ છે અતિ વ્યાયામ અને અતિ વ્યવાયતા. અતિ વ્યાયામ એટલે વધારે પડતી કસરત કરવી, આપણી જેટલી ક્ષમતા છે એના કરતાં પણ વધારે કસરત કરવી અને આ લાંબા સમય સુધી આમ કરતા રહેવું. અને અતિ વ્યવાયતા એટલે વધારે પડતી મૈથુન ક્રિયા કરવી. આ જે બંને કારણો છે એ હૃદયરોગ થવામાં મહત્વનો ફાળો ભજવે છે. આના સિવાય અયોગ્ય પંચકર્મ કરાવવું. આજકાલ લોકો આયુર્વેદ તરફ વળ્યા છે અને એને ધ્યાનમાં લઈને લોકો પોતાના બોડીને ડિટોક્સિફાઈ કરાવવા માટે પંચકર્મ કરાવતા હોય છે. પરંતુ પોતાને પંચકર્મની જરૂર છે કે નહીં, એ આ શરીર માટે યોગ્ય છે કે નહીં, એની જાણ વિના પંચકર્મ કરાવતા જ રહે છે. તો આ અયોગ્ય છે. વધારે પડતું પંચકર્મ કરાવવું એ પણ હૃદયરોગનું કારણ બની શકે છે. ખાસ કરીને બસ્તી અને વિરેચન, આ જે બે પંચકર્મ છે એ હદ કરતાં વધારે કરાવવા અથવા તો જરૂર નથી અને કરાવવા, અથવા તો અયોગ્ય રીતે થયા હોય, એમાં જે મેડિસિન યુઝ થાય છે એનો ડોઝ વધારે કે ઓછો હોય, એ રીતે તેનો જો પ્રયોગ કરવામાં આવે તો એનાથી હૃદયરોગ થઈ શકે છે. પછી વોમિટિંગ. અમુક લોકોને વોમિટિંગ થતી હોય છે પણ વારંવાર અને લાંબા સમય સુધી થતી રહે છે અને તેને સામાન્ય એવી સમસ્યા સમજીને લોકો તેને અવગણે છે. પણ આ જે વોમિટિંગ થાય છે, જે ઉલટી થાય છે, એનો ઈલાજ કરવો જરૂરી છે. જો એનો ઈલાજ ન કરવામાં આવે તો એ પણ હૃદયરોગ પેદા કરી શકે છે. મોડર્ન દવાઓ એ પણ હૃદયરોગ તરફ દોરી જાય છે. જેમ કે માનસિક રોગો અમુક હોય, જેવા કે એન્ઝાયટી છે, ડર વધારે લાગતો હોય, સ્ટ્રેસ વધારે હોય, ચિંતા વધારે થતી હોય, આ જે સમસ્યા છે એનો ઈલાજ કરાવવા માટે માનસિક નિષ્ણાંતો પાસે અમુક દવાઓ ચાલુ હોય છે, જે લાંબા સમય સુધી અગર ચાલુ રહે તો હૃદય માટે ખૂબ હાનિકારક સાબિત થઈ શકે છે. અને અન્ય કોઈ રોગ હોય એની દવા જો લાંબા સમય સુધી ચાલુ રહે, જેમ કે એનાલ્જેસિક ડ્રગ છે કે NSAID ના પ્રકારની જે ડ્રગ છે એ લાંબા સમય સુધી ચાલુ રહે તો એ પણ હૃદય માટે એકદમ ખરાબ સાબિત થઈ શકે છે. આના સિવાય આજકાલની જે લાઈફસ્ટાઈલ છે એ બહુ જ વ્યસ્ત થઈ ગઈ છે. લોકો પોતાના કામમાં, પોતાની નોકરીમાં, જોબમાં, ધંધામાં ખૂબ જ વ્યસ્ત હોય છે અને એના કારણે જે વેગો આવે છે, આયુર્વેદમાં જે 14 વેગ કહ્યા છે જેને ધારણ કરવાની ના પાડવામાં આવી છે, એ વેગ એટલે કે ભૂખ લાગવાનો વેગ આવે એટલે કે ભૂખની ઈચ્છા થાય, તરસ લાગે, મૂત્ર પાસ કરવાનો જે વેગ આવે એ, મળ પાસ કરવાનો વેગ આવે, તો આ પ્રકારના જુદા જુદા 14 વેગ કહેવામાં આવ્યા છે. જો એ વેગને રોકવામાં આવે, ભૂખ લાગી અને ખાવામાં ન આવે, મળ પાસનો વેગ આવ્યો અને મળ ત્યાગ કરવામાં ન આવે તો આ વધારે સમસ્યા ગંભીર થઈ શકે છે અને હૃદયરોગ તરફ દોરી જઈ શકે છે. તો આ જેટલા લક્ષણો આપણે જાણ્યા, આ જેટલા કારણો જાણ્યા, એ જે બધા જે કારણો છે એ હૃદયરોગ તરફ દોરી જાય છે. તો આપણે આ જે કારણો છે એને અવોઇડ કરવા જોઈએ. હૃદયરોગ થતા પહેલા મુખ વૈરસ્યતા થાય છે. મુખ વૈરસ્યતા એટલે આપણી જે સ્વાદ પારખવાની ક્ષમતા છે એ નાશ પામે છે. કડવું, તીખું, મોળું કે ગળ્યું, ખારું, ખાટું આપણે શું ખાઈએ છીએ એનો કોઈ જ જ્ઞાન આપણને હોતું
નથી, એને મુખ વૈરસ્યતા કહેવાય. તો આપણું જે મોઢું છે એ વિરસ બની જાય છે, એ કોઈ રસને પારખી શકતું નથી. પછી છે અરુચિ. અરુચિ એટલે ભૂખ ન લાગવી. જ્યારે હૃદયરોગ થવાનો હોય ત્યારે આપણી ભૂખ એકદમ ઓછી થઈ જાય છે, અને જો છતાં પણ આપણે ખાઈએ તો અપચો થઈ જાય છે અને એમાંથી કબજિયાત પણ થઈ જાય છે. તાવ આવે છે. તાવ આવવો એક સામાન્ય વાત છે, પરંતુ વારંવાર આવે અને લાંબા સમય સુધી તાવ રહે છે તો એ હૃદયરોગ થવાનો એક સંકેત હોઈ શકે છે. પછી છે બેભાન થઈ જવું. કોઈ કારણ વગર, કોઈ બીમારી વગર અચાનક બેભાન થઈ જવું, અને અચાનક લાંબા સમય સુધી વારંવાર આ પ્રક્રિયા રિપીટ થયા કરે છે. શ્વાસને સંબંધિત કોઈ સમસ્યાઓ, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, શ્વાસ લેતી વખતે છાતી વધારે પડતી ફૂલાઈ જતી હોય, છાતી ઉપર પ્રેશર આવતું હોય, દબાણ અનુભવાતું હોય, આ કોઈ સમસ્યાઓ થતી હોય, કે પછી હેડકી આવવી, જે હિચકી કહેતા હોય છે અમુક લોકો, કે હેડકી કહેતા હોય છે, અંગ્રેજીમાં તેને હિકઅપ્સ કહેવાય છે. તો આ જે સમસ્યા છે તે વધારે સમય આવવી અથવા તો લાંબા સમય આવવી, તો આ જે લક્ષણો આપણે ડિસ્કસ કર્યા, એ જે બધા લક્ષણો છે એ હૃદયરોગ થવા પહેલા આપણા શરીરમાં જોવા મળે છે. સૌથી પહેલા છે વાતજ હૃદયરોગ. વાતજ હૃદયરોગ એટલે જે વાત દોષ છે એની અધિકતાના આધારે હૃદયરોગ થાય છે, એને વાતજ હૃદયરોગ કહેવાય. તો એમાં કયા કયા લક્ષણો જોવા મળશે? વાતજ હૃદયરોગની અંદર આખા શરીરમાં રૂક્ષતા એટલે કે ડ્રાયનેસ જોવા મળશે. ઓઇલીનેસ જે હશે એકદમ ઓછી થઈ જશે અને ડ્રાયનેસ વધી જશે, એટલે ડ્રાયનેસ જોવા મળશે. પછી કબજિયાત જોવા મળશે. હૃદયરોગની અંદર કબજિયાત સ્વાભાવિક રીતે જોવા મળતો જ હોય છે. જેને હૃદયરોગ થયો હોય ને કબજિયાત જેવું થોડું તો રહેતું જ હોય છે, એટલે કબજિયાત જોવા મળી શકે છે. પછી છે છાતીના ભાગમાં દુખાવો થવો. જે છાતી છે એ ભાગમાં વધારે પડતો દુખાવો થતો હોય છે, જમ્યા પહેલા, જમ્યા પછી, એ રીતે અલગ અલગ સમયે દુખાવાની તીવ્રતા વધારે ઓછી થતી હોય છે. હૃદયની જે ગતિ છે, હૃદયના જે ધબકારા છે એમાં વધારો કે ઘટાડો થઈ જવો એ પણ જોવા મળતું હોય છે. એના કારણે બીપીની સમસ્યા પણ થઈ શકે છે. તો આ જે બધી સમસ્યાઓ હતી એ વાતજ હૃદયરોગમાં જોવા મળે છે. તો વાતજ હૃદયરોગની અંદર વાત દોષ આપણા બોડીમાં વધી ગયો છે, તો એને ઘટાડવા માટે આપણે તેલ માલિશ કરવી પડશે. તમે સંપૂર્ણ શરીરે રેગ્યુલર તેલ માલિશ કરી શકો છો, અથવા તો આ હૃદયરોગ થયા પછી તમે પુનર્નવાદી તેલ અવેલેબલ હોય છે, તો પુનર્નવાદી જે તેલ છે એ એના વડે માલિશ કરી શકાય છે છાતી પર, છાતીના ભાગમાં, અથવા તો જે જગ્યાએ વધારે દુખાવો થાય છે એ જગ્યાએ આ તેલની માલિશ કરી શકાય છે. આ તેલનું સેવન પણ કરી શકાય છે. તેલને આપણે ભોજનમાં કે પછી આપણે એકલું તેલ એનું ગ્રહણ પણ કરી શકીએ છીએ, પણ એના માટે કોઈ વૈદ્યની સલાહ લેવી જરૂરી હોય છે. કારણ કે અમુક વખત વાત દોષની સાથે સાથે બીજા દોષનું ઇન્વોલ્વમેન્ટ પણ હોય છે, બીજા દોષ પણ ભળેલા હોય છે અને હૃદરોગ થતો હોય છે. તો એમાં પછી એ આપણા માટે ફાયદાકારક સાબિત નહીં થાય અને એની અસર કદાચ ઉલટી પણ પડી શકે છે. માટે વૈદ્યની પહેલા સલાહ લેવી જરૂરી બની જાય છે. પછી છે હરિતક્યાદી ઘૃત. હરિતક્યાદી ઘૃત પણ જે આયુર્વેદિક સ્ટોર હોય છે ત્યાં અવેલેબલ હોય છે, એનું પણ સેવન કરી શકીએ છીએ, પરંતુ વૈદ્યની સલાહ લેવી જરૂરી બની જાય છે. એ સિવાય આપણે દહીં આપણે જમાયેલું હોય છે એના ઉપર જે પાણી હોય છે એનું સેવન કરી શકીએ છીએ. એને આયુર્વેદમાં દધી મસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. તો દહીં ઉપરનું જે પાણી હોય છે એનું સેવન આપણે સવારે ભૂખ્યા પેટે કરી શકીએ છીએ, અને એના દ્વારા આપણું જે હાર્ટ છે એ ડિટોક્સિફાય થઈ શકે છે. પછી છે પિત્તજ હૃદયરોગ. જો પિત્તજ હૃદયરોગ થયો હોય તો પછી છાતીના ભાગમાં બળતરા થવી, જે સ્થાને હૃદય છે તે સ્થાનમાં વધારે બળતરા થવી, કે પછી પેટથી ઉપરના ભાગમાં કે પછી પેટમાં બળતરા થવી,
એ લક્ષણ જોવા મળી શકે છે. આંખે અચાનક અંધારા આવવા અને બેહોશ થઈ જવું, આ લક્ષણ પણ જોવા મળે છે. અને જ્યારે શરીરમાં પિત્ત વધી જાય છે એના કારણે આખા શરીરમાં ગરમી પણ વધી જાય છે. એના કારણે આપણા જે બોડી ટેમ્પરેચર છે એમાં પણ વધારો હોઈ શકે છે અને આના કારણે તાવ પણ જોવા મળે છે અને આ તાવ થોડો લાંબા સમય સુધી પણ રહી શકે છે. અને શરીરમાં પિત્ત વધી ગયો હોવાથી આપણી જે આંખો છે, હથેળી છે, પગના તળિયા છે એ પીળાશ પડતા થઈ જાય છે અથવા તો આખું શરીર પણ પીળાશ પડતું જોવા મળે છે. તો આ જે લક્ષણો છે એ પિત્તજ હૃદય રોગના છે. પિત્તજ હૃદય રોગમાં ગરમી વધી ગઈ હોવાથી આપણે ઠંડો લેપ લગાવી શકીએ છીએ, જેમાં છે ચંદનાદી લેપ. ચંદનાદી લેપ છે જેનો પાવડર છે એ આયુર્વેદિક સ્ટોર પર અવેલેબલ હોય છે. એ આપણે લાવીને એનું પેસ્ટ બનાવીને આપણે જે જગ્યાએ વધારે ગરમી લાગતી હોય, બળતરા થતી હોય એ જગ્યાએ આપણે લગાવી શકીએ છીએ. અને જે પિત્ત દોષ છે એની શ્રેષ્ઠ ચિકિત્સા વિરેચન કહેવામાં આવી છે. વિરેચન એટલે જે જગ્યાએ મળદ્વાર છે ત્યાંથી આપણા બોડીમાં જેટલા બી ઝેરી તત્વો છે, જેટલા વિષાક્ત પદાર્થો છે એને આપણા શરીરમાંથી બહાર કાઢવું, એને વિરેચન કહેવામાં આવે છે. તો વિરેચન આપણે દ્રાક્ષાદી ઘૃત દ્વારા કરી શકીએ છીએ, કશેરુકાદી ઘૃત દ્વારા કરી શકીએ છીએ. પરંતુ આનો ઉપયોગ વૈદ્યની દેખરેખ અનુસાર અથવા તો વૈદ્યની સલાહ સૂચન અનુસાર જ આપણે સેવન કરવું જોઈએ. પછી છે કફજ હૃદય રોગ. જે કફજ હૃદય રોગ છે તો એની અંદર આપણો જે છાતીનો ભાગ છે એ ખૂબ જ ભારે મહેસૂસ થાય છે. કફનો ભરાવો છાતીમાં થઈ ગયો હોય એવું લાગે છે. કફના ઓડકાર આવે છે અને કફની ઉલટી થાય એવું પણ અનુભવ થાય છે. એ કફજ હૃદય રોગમાં જોવા મળે છે. અને સાથે સાથે કામ કર્યા વગર શરીર થાકી જવું, ખૂબ જ થાક લાગવો, અશક્તિ થઈ જવી અને જ્વર એટલે કે તાવ પણ જોવા મળે છે. તો આ જે હૃદય રોગ છે એની અંદર શિલાજીત, બ્રાહ્મી રસાયણ અને આમલકી રસાયણ આ જે ઔષધિઓ છે એનો ઉપયોગ કરી શકાય છે. અમુક લોકોને જમ્યા પછી જ્યારે ખોરાકનું પાચન થતું હોય એ દરમિયાન ખૂબ જ દુખાવો થતો હોય છે. અમુક લોકોને ભોજન પચી જાય એના પછી દુખાવો થતો હોય છે અને અમુક લોકોને ભોજનના પાચન સમયે, ભોજન પચી જાય પછી બંને સમયે દુખાવો થતો હોય છે. આ દુખાવો એટલો તીવ્ર હોય કે છાતી આમ એમને પકડીને બેસવું પડે. છાતીમાં ખૂબ જ દુખાવો થતો હોય, જે જગ્યાએ હૃદય છે એના આજુબાજુના ભાગમાં દુખાવો થતો હોય છે. તો આ જે 3 જુદી જુદી કન્ડિશન છે, જુદી જુદી સિચ્યુએશન છે, એના આધારે આયુર્વેદમાં એનો ઈલાજ આપવામાં આવ્યો છે. તો જે લોકોને ભોજનના પચી ગયા પછી હૃદયનો વધારે પડતો દુખાવો થતો હોય તો એવા લોકોએ સૌથી પહેલા 20 થી 30 ml જેટલું એરંડ તેલ એટલે કે એરંડિયો તેલ જે કહીએ છીએ આપણે એ લેવાનું છે અને એને ગરમ કરવાનું છે. પછી એને ગેસ ઉપરથી લઈને સાઈડમાં રાખી દેવાનું છે અને એ નવશેકું થઈ જાય પછી એનું સેવન કરવાનું છે. અને આ સેવન આપણે ભૂખ્યા પેટે કરવાનું છે. આમ કરવાથી આપણા શરીરમાં જે બી વિષાક્ત પદાર્થો છે, જે પણ ટોક્સિન્સ છે એનો શરીરની બહાર નિકાલ થાય છે અને દુખાવામાં આરામ મળે છે. જે લોકોને આહારના પાચન સમયે દુખાવો વધારે પડતો જ દુખાવો થાય છે એ લોકોએ દ્રાક્ષાદી ફળનું વિરેચન લેવાનું હોય છે. એટલે કે દ્રાક્ષ અને એના સહિત અમુક ફળો આયુર્વેદમાં કહેલા છે એનો ઉકાળો બનાવીને એનું સેવન કરવાનું રહે છે. જો તમે સામાન્ય રીતે 15 થી 20 ગ્રામ જેટલી કાળી સૂકી દ્રાક્ષ લઈ શકો છો અને 2 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરી શકો છો અને એનો ઉકાળો બનાવીને એ 1/4 જેટલું રહે ત્યાં સુધી એને બાળીને જે ઉકાળો તૈયાર થયો એનું ખાલી પેટે સેવન કરી શકાય છે અને એનાથી દુખાવામાં રાહત મળી શકે છે. જે લોકોને ભોજનના પાચન સમયે અને પાચન થયા પછી બંને સમયે દુખાવો થતો હોય છે એ લોકોને તીવ્રતાદી જે ઉકાળો બને છે એનાથી વિરેચન કરવાનું રહે છે. આયુર્વેદિક સ્ટોર ઉપર જે તીવ્રત છે એનો પાવડર અવેલેબલ હોય છે.
એનો ઉકાળો બનાવીને એનું સેવન કરી શકાય છે. આપણે આ જે જુદા જુદા સમયે દુખાવાની સમસ્યાઓ જોઈ એની અંદર આ ઈલાજ કરવાથી આરામ મળી શકે છે. પરંતુ દરેક જે દર્દી હોય છે એની પાચન કરવાની ક્ષમતા અલગ હોય છે, એની જે પાચન અગ્નિ છે એ અલગ અલગ હોય છે, એની જે પ્રકૃતિ છે, જે માણસ છે એની પ્રકૃતિ અલગ અલગ હોય છે. તો એના આધારે જે દવા છે એની અંદર કોઈ બીજી ઔષધિ ઉમેરી પણ શકાય છે અને એનો જે માત્રા છે એ પણ ફેરફાર કરી શકાય છે. માટે આ જે દવા આપણે અહીં કહી એનો ઉપયોગ કરતા પહેલા એકવાર જે નજીકમાં જે વૈદ્ય હોય એની સલાહ જરૂરથી લેવી. આમ આપણે હૃદયને લાંબા સમય સુધી હેલ્ધી રાખી શકીએ છીએ અને હૃદય રોગથી બચી શકીએ છીએ. આવી જાણકારી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.